મારું નામ અનુપમ ગોવિંદાસ છે. છેલ્લા 11 વર્ષથી અહીંયા હરે કૃષ્ણ મંદિર ઇસ્કોન ભાડજમાં હું સેવા આપી રહ્યો છું. સ્વાગતમ કૃષ્ણ એક કાર્યક્રમ આ વખતે એક બહુ મોટો ઉત્સાહથી એક ફેસ્ટિવલ અમે કરી રહ્યા છે, જે જન્માષ્ટમીના 1 મહિના પહેલાથી જ આ ઉત્સવ શરૂ થઈ જશે. આખા ગુજરાતમાં આ વખતે આ હરે કૃષ્ણ મંદિર તરફથી ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે કે આ જન્માષ્ટમીનો પ્રોગ્રામ ખાલી મંદિરમાં જ ના રહે, પણ મંદિરની બહાર જઈને શહેરમાં અને ગામોમાં પણ લોકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીમાં જોડાઈ શકે. એટલા જ માટે અમે રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદમાં કલોલ, કડી અને વિરમગામના 30 ગામોની અંદર અમે ઘરે ઘરે જઈને હોલ્સમાં, ટાઉન્સમાં બધી જગ્યાએ જઈને કીર્તન, સત્સંગ, ભગવાન કૃષ્ણનું અભિષેક અને ભગવદ્ ગીતાના જે શ્લોક જે છે એ લોકોના ઘરે સુધી લઈ જઈશું. અને આ હરે કૃષ્ણ મંત્રનું જે કીર્તન જે છે, સ્વામી પ્રભુપાદે 1965માં ઇસ્કોનની સ્થાપના કરીને આ હરે કૃષ્ણ મંત્ર ઓલ ઓવર ધી વર્લ્ડ લઈ ગયા. એમના ઇન્સ્પિરેશનથી આખા ગુજરાતમાં અમારી ઈચ્છા છે કે જન્માષ્ટમી ઘરે ઘરે ઉજવવામાં આવે. ભગવદ્ ગીતાના શ્લોક દરેક વર્ગના, બાળકો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી ઉંમરલાયક લોકો હોય, બધા જ લોકો આ ગીતાના શ્લોકો સમજે અને ભગવાન કૃષ્ણના હરિનામમાં બધા જ રંગાઈ જાય. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું નામ શ્યામચરણ દાસ છે, ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી. આ વર્ષે ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ જે 4 સપ્ટેમ્બરે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાની છે, એના પહેલાંના અમુક અઠવાડિયાઓમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં અને અમદાવાદના અલગ અલગ સ્થાનોમાં સ્વાગતમ કૃષ્ણ નામક એક વિશેષ કાર્યક્રમ આયોજન કરે છે. અને આ સ્વાગતમ કૃષ્ણ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે ગીતામાં સંદેશ છે એ જનસામાન્ય સુધી પહોંચે અને એ લોકો ભગવાનની દિવ્યતાને સમજી શકે. સાથે સાથે આજના જે યુવાનો છે એ લોકો ભગવાન કૃષ્ણ અને એમના ઉપદેશોને સમજવા માટે ઘણા બધા એમની અંદર પ્રશ્નો હોય છે, તો એમના બધા ડાઉટ્સ ક્લિયર થઈ શકે અને એમને પણ ભગવાનની સેવા કરવાનો એક વિશેષ અવકાશ મળે એવો પ્રયાસ છે.